સુરતના કામરેજ તાલુકામાંથી નવજાત શિશુ મળ્યાનો મામલો સામે આવ્યો છે। ઘટનાના સનસનીખેજ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તો બાઇક પર જતા બે શખ્સ બાળકને ફેંકતા નજરે પડ્યા હતા। પોલીસ તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે। સાવકા પિતાએ જ દીકરી પર વારંવાર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી દીધી હતી। યુવતી સગીર વયની હતી ત્યારથી આરોપી ધાક ધમકીઓ આપી દુષ્કર્મ આચરતો હતો। કામરેજ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે તો હાલ કામરેજ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। જે દીકરી છે એ દીકરીને આ લોકો સીએચસીમાં પેટમાં દુખાવો થાય છે એ પ્રકારના બહાને લઈ ગયેલા અને જે જગ્યાએ લઈ ગયા ત્યારબાદ એ લોકોએ અલગ પ્રકારના બહાના બતાવી અને દવા લીધેલી અને દીકરીને ત્યારબાદ જ્યારે ડિલિવરી થયેલી એટલે તાત્કાલિક એ બાળક જે છે એ લોકોએ એક બેગની અંદર છુપાવી દીધેલું અને જે આ નનસાડવાળો રોડ છે ત્યાં બાઇક લઈ આવી અને બાળકને ફેંકી દીધેલું। વડોદરાના કરજણમાં અકસ્માતમાં પિતા પુત્રનું મોત નિપજવાનો મામલો સામે આવ્યો છે। મેથી ગામ નજીક કાર વૃક્ષ સાથે ધડાકાભેર અથડાઈ હતી। કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો તો નારેશ્વર દર્શન કરવા આવેલા પરિવારને અકસ્માત નડ્યો। અકસ્માતમાં પિતા પુત્રનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું તો ઇજાગ્રસ્ત માતાને સારવાર માટે હોસ્પિટલ અર્થે ખસેડવામાં આવ્યા છે। વલસાડના પીઠા ગામના શોપિંગ કોમ્પ્લેક્સમાં ડીઆરઆઈએ કરેલ દરોડાનો મામલો સામે આવ્યો છે। અંદાજે 20 કરોડથી વધુની કિંમતના ડ્રગ્સ સાથે 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તો દુકાનોમાંથી 10 કિલો તૈયાર ડ્રગ્સ અને 104 કિલો અંડર પ્રોસેસ પ્રવાહી ડ્રગ્સ ઝડપાયું હતું તો અશોક પીઠડિયા અને ચંદ્રકાંત છેડા નામના બે વ્યક્તિઓએ 2 વર્ષથી દુકાન ભાડે રાખી હતી। દુકાનો ભાડે રાખી ડ્રગ્સ બનાવવાનું યુનિટ ચલાવતા હતા। કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીઓને 3 દિવસના રિમાન્ડ પર સોંપ્યા તો ઉલ્લેખનીય છે કે અશોક પીઠડિયા અને ચંદ્રકાંત છેડા નામના 2 ભાગીદારો આ દુકાનમાં નેલ પોલિશ બનાવવા માટે પ્રોસેસિંગ કરવામાં આવતું કહી પ્રતિબંધિત અને નશીલા જેનેક્સ નામનું ડ્રગ્સ બનાવતા હતા તો આરોપીઓ આ ડ્રગ્સ બનાવવા માટે કાચો માલ ક્યાંથી લાવતા હતા અને આ ડ્રગ્સને કઈ રીતે ક્યાં સપ્લાય કરવામાં આવતું હતું તે અંગે પણ તપાસ કરવામાં આવશે। આરોપીઓને રજૂ કરવામાં આવ્યા, રિમાન્ડની માંગણી કરવામાં આવી। 4 દિવસના રિમાન્ડની માંગણી કરી નામદાર કોર્ટે શુક્રવારે 5 વાગ્યા સુધીના રિમાન્ડ આપ્યા છે। આ ખૂબ ગંભીર પ્રકારનો ગુનો છે। 20 વર્ષ સુધીની સજા છે, મિનિમમ 10 વર્ષ સુધીની સજા, 2 લાખ રૂપિયા સુધીનો દંડ છે। એટલે આ પ્રકારના ગંભીર ગુનામાં આરોપીઓ સંડોવાયેલા છે અને 90 દિવસ બાદ એમની સામે નામદાર કોર્ટમાં ફરિયાદ દાખલ થશે। જૂનાગઢના કેશોદમાં સેન્ટ્રલ જીએસટી ટીમે જુદી જુદી વેપારી પેઢીઓ પર દરોડા પાડ્યા। શહેરના પાનના ગલ્લા અને કરિયાણાના હોલસેલ વેપારીઓને ત્યાં તપાસ કરવામાં આવી જેમાં અધિકારીઓએ બહારના રાજ્યોમાંથી આવતી સોપારીના સ્ટોક મેળની તપાસ પણ કરી હતી તો આ કાર્યવાહી દિવસ દરમિયાન સેન્ટ્રલ જીએસટી ટીમે શહેરમાં અનેક સ્થળોએ સોપારીનું હોલસેલ વેચાણ કરતા વેપારીઓને ત્યાં ચાલુ રાખી હતી તો જીએસટી અધિકારી સાથે સંપર્ક કરતા સોપારીના સ્ટોકનું વેરિફિકેશન કરવામાં આવતું હોવાનું જણાવ્યું હતું। ભારતના યુવાનોને વિદેશ નોકરી માટેની લાલચથી થાઇલેન્ડ લઈ જવામાં આવ્યા હતા અને ગુજરાતના 13 થી 15 યુવક યુવતીઓને આવી રીતે ફસાઈ હોવાનું સામે પણ આવ્યું હતું અને આ ગુનામાં સંડોવાયેલા એક વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે તો યુવક યુવતીના પાસપોર્ટ જમા કરી લેવામાં આવતા હતા। તમામને તાલીમ આપી ફોન આપવામાં આવતા હતા। અલગ અલગ સ્કીમોમાં યુનિટ બનાવવામાં આવતા હતા અને હિતેશ સોમૈયા ભારતના યુવક યુવતીઓને ટાસ્કથી ડરાવી ધમકાવી કામ કરાવતો હતો તો આ માટે તેને $1 થી $2000 પણ મળતા હતા। મ્યાનમાર કંબોડિયા ગુનાઓનું હબ હોવાનું પણ ખુલ્યું છે તો ગુજરાતમાં આ ક્રાઇમના છેડા બાબતે અત્યારે તપાસ પણ ચાલી રહી છે। ભારતથી જે યુવાન યુવતીઓ જતા હતા એનું ઓનલાઈન વિડીયો કોન્ફરન્સથી ઇન્ટરવ્યૂ કરવાનું કામ પણ આ કરતો હતો। ત્યાં એ લોકોને ટાસ્કિંગ કરવાનું, ટાસ્ક ન કરે તો ધાક ધમકી આપવાનું અને એમની પાસેથી કામ કરાવવાનું કામ આ વ્યક્તિ કરતો હતો। સુરતમાં ડુપ્લિકેટ કોસ્મેટિક બોટલનું વેચાણ કરતા રેકેટનો પર્દાફાશ થયો છે। ઉત્તરાયણ પોલીસે સાગરભા ગજેરા નામના આરોપીને ઝડપી પાડ્યો છે। આરોપી અસલી પ્રોડક્ટના નામે નકલી ઉત્પાદનનું વેચાણ કરતો હતો તો પોલીસે ₹15,56,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે।